પ્રણામ. કલિંગજીન યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુનો જય હો. આજે અમે એક એવી જગ્યા પર આવીને પહોંચ્યા છીએ જે જગ્યા પોતાનામાં શૂરવીરતા, સમર્પણ અને ભક્તિનો ત્રિવેણી સંગમ ધરબીને બેઠી છે. હા, આ એ જ જગ્યા છે જ્યાં સ્વયં પ્રભુ પાર્શ્વનાથ આજથી 3000 વર્ષ પહેલા સદેહે પધાર્યા હતા. હા, આ એ જ જગ્યા છે જ્યાં પ્રભુ વીરના પરમ ભક્ત મગધ સમ્રાટ મહારાજા શ્રેણીકે યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુની સુવર્ણ નિર્મિત પ્રતિમા બનાવી અને અહીંયા ભરાવી હતી. હા, આ એ જ જગ્યા છે જ્યાં કલિંગજીની પ્રતિમાની પ્રતિષ્ઠા સ્વયં સુધર્મા સ્વામીએ પોતાના હાથે કરી હતી. હા, આ એ જ જગ્યા છે જ્યાં સુવર્ણ નિર્મિત કલિંગજીન વર્ષો સુધી બિરાજમાન હતા. હા, આ એ જ જગ્યા છે જ્યાં પ્રભુ વીરના પટ્ટધર પરંપરાના વાહક એવા આર્ય મહાગીરીજી અને આર્ય સુવસ્તી-સુરીજીનો કાળ ધર્મ થયો હતો. હા, આ એ જ જગ્યા છે જ્યાં આર્ય સુપ્રતિબદ્ધ સુરીજી અને આર્ય સુસ્થિત સુરીજીએ 1 કરોડ સૂરી મંત્રના જાપથી આ ભૂમિને અભિમંત્રિત કરી હતી. હા, આ એ જ જગ્યા છે જ્યાં શૂરવીરતા, સમર્પણ અને ભક્તિભાવના ત્રિવેણી સંગમ સ્વરૂપ જૈન રાજા સમ્રાટ ખારવેલે પોતાની શૂરવીરતાના સોપાનો આલખ્યા હતા. હા, આ એ જ કુમારગીરીનો પર્વત છે જ્યાં આગમ વાચના થઈ હતી અને એ સમયના મહાન આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતોએ આ જ જગ્યા પર બેસીને પ્રભુ વીરના વચન સમાન એવા આગમોની સંવેદનાઓ વહાવી હતી. હા, આ એ જ જગ્યા છે જ્યાં થયેલી આગમ વાચનાના સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્ર, અંગ વિદ્યા સૂત્ર અને તત્વાર્થ સૂત્રની ભેટ આ જગતને મળી હતી. હા, એ જ છે આ ઉદયગીરીનો પર્વત અને ઉદયગીરીની ગુફાઓ અને એની સામે છે ખંડગીરીનો પર્વત અને ખંડગીરીની ગુફાઓ. અને હા, એક વિશેષ વાત, આ એ જ જગ્યા છે જ્યાં એક પ્રાચીનતમ શિલાલેખ છે જે સમ્રાટ ખારવેલની તમામ આખી જીવનગાથાનો પરિચય મળે છે. અને મહામંત્ર નવકારના 2 પદો નમો અરહંતાણમ અને નમો સવ સિદ્ધાણમનો ઉલ્લેખ સૌપ્રથમ અત્યાર સુધીનો સૌથી પ્રાચીન આર્કિયોલોજીકલ એવિડન્સ આ જગ્યા છે કે અહીંયા નમો અરહંતાણમ અને નમો સવ સિદ્ધાણમ શિલાલેખમાં આલેખાયેલા જોવા મળે છે. પરંતુ પછીનું જે આવે છે ને એ ખાસ આપણે હૃદયમાં ઉતારીને અમલ કરવા જેવું છે. જ્યારે આ જગ્યાનો ઇતિહાસ સાંભળીએ ને તો આમ છે ને રૂવાડા સંકૃત થઈ ઉઠે કે વાહ, શું મારા પ્રભુનો ઇતિહાસ હતો, શું મારા રાજાઓની શૂરવીરતાનો ઇતિહાસ હતો. પણ જ્યારે આ જગ્યાની અત્યારની હાલત જોઈએ ને તો એમ થાય કે કદાચ એ શૂરવીરતા ક્યાં વહી ગઈ. એક વાક્ય છે કે આ હાથ જે સર્જે ને એને બીજા હાથ ભાંગી શકે છે, પરંતુ આ હૈયું જે સર્જે ને એને જ્યાં સુધી એક હૈયું પણ ધબકતું હશે ને ત્યાં સુધી એનો કોઈ નાશ નથી કરી શકતું. અને આ બધી જગ્યાઓનું સર્જન તો મહારાજા ખારવેલે પોતાના હૈયાથી કર્યું હતું. ખંડગીરીનો પર્વત, ત્યાં એક ગુફામાં 24 તીર્થંકરોની પ્રતિમાઓ અને નીચે તેમના અધિષ્ઠાયક દેવીની પ્રતિમાઓ આજે પણ બિરાજમાન છે, જે અંદાજિત 2200 વર્ષ પ્રાચીન છે. પરંતુ અત્યારે આપ ત્યાં જશો ને તો આપણા શાસન દેવીઓને અલગ અલગ પ્રકારના કપડાઓ પહેરાવીને કોઈ અન્ય ધર્મના લોકો પોતાના દેવી દેવતા ગણીને પૂજવા લાગ્યા છે. અને આપણો એ આ ભવ્ય વિરાસતનો વારસો ત્યાં જોખમમાં છે. આપને આ વિડીયો પછી એ જગ્યાનો પણ વિડીયો બતાવવામાં આવશે જ્યાં તમે જોઈ શકશો કે કેવી અલભ્ય પ્રતિમાઓ છે જેમના લંછન સહિત આજે પણ તમે સ્પષ્ટપણે નિહાળી શકો છો. અને એ જગ્યાની શું હાલત છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પુરાતત્વ વિભાગ પ્રમાણે પણ એ ગુફાઓ, એ પ્રતિમાઓ હજી પણ જૈનોના નામ નીચે નોંધાયેલી છે. પણ હકીકત શું છે, આપણે ત્યાં જઈને નમો જીનાણમ પણ બોલી નથી શકતા.
ત્યાં જઈને તમારે એક હિન્દુ તરીકે પોતાનો પરિચય આપવો પડે છે અને પછી જ તમે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો છો. ક્યાં સુધી આપણે આ વારસા પ્રત્યે ઉદાસીન રહીશું? આ તમે જોયું હશે આટલી ભવ્ય ગુફા અને આ જગ્યા, તમને ખબર છે આ જગ્યા પર વર્ષો પહેલા જ્યારે આર્ય ઉમા સ્વાતિજી બેઠા હશે અને આગમોનું પ્રતિપાદન કરી રહ્યા હશે, આ જગ્યા જ્યાં આર્ય બલિ શાહ બેઠા હશે અને આગમોની ચર્ચાઓ ચાલી રહી હશે, આ જગ્યા આગમ વાંચનની પહેલા સમ્રાટ ખારવેલે પોતાના હાથે આ જગ્યા સાફ કરી હશે અને અહીંયા આસનો બિછાવ્યા હશે. આ જગ્યામાં જ્યારે પ્રવેશ કરીએ ને ત્યારે એટલી શાંતિનો અનુભવ થાય, આમ મનમાં જે દ્વંદ્વ ચાલતા હોય ને એ શાંત થઈ જાય અને અનુભવ થાય કે હા આ જ જગ્યા છે જ્યાં વર્ષો પહેલા આગમનની રમઝટ બોલી હશે. આ એ જ જગ્યા છે જ્યાં સમ્રાટ ખારવેલે પોતાના હૃદયથી તમામ શ્રમણી ભગવંતોને આવકાર્યા હશે. આ ગુફાનું નામ છે હાથી ગુફા. આ હાથી ગુફાની પાછળ એક ગુફા છે જેનું નામ છે રાણી ગુફા. 2 માળની ગુફાઓ શ્રમણ ભગવંતોના લેખન અને શ્રમણ ભગવંતોના અભ્યાસ અને શ્રમણ ભગવંતોના આવાસ માટે બનાવવામાં આવી હતી. એ ગુફાઓ જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે આપણી પાસે શિલ્પકળાનો કેવો અદ્ભુત વારસો છે. એ ગુફામાં એક જગ્યા પર સમગ્ર જૈન રામાયણ માત્ર 4 કે 5 શિલ્પમાં આખી જૈન રામાયણ કોતરેલી છે. અને હા, એમાં હનુમાનજી કે જૈન પરંપરા જેમને એક મહાન રાજા તરીકે જુએ છે અને હિન્દુ પરંપરા જેમને એક વાનર તરીકે જુએ છે, એ હનુમાનજીનું સંજીવની પર્વત લઈને જતું માનવીય સ્વરૂપની કલાકૃતિ ત્યાં કંડારેલી છે. તો એ આપણા ભવ્ય વારસાની સત્યતાનો પુરાવો પૂરે છે. એ રાણી ગુફા પછી એક ગુફા અહીંયા છે મંચપુરી ગુફા, જે 2 માળમાં આ ગુફા છે અને ત્યાં 2 માળની આ ગુફા છે અને ત્યાં કલિંગજીનો એક વિગ્રહ એટલે કે એક મનુષ્યાકારે આકૃતિ જોવા મળે છે, જે અત્યારે તો ખંડિત હાલતમાં છે અને ત્યાં પણ એક શિલાલેખ જોવા મળે છે. ખંડગીરીની ગુફાઓમાં એક પરમાત્માની 9 પ્રતિમાવાળી બીજી પણ ગુફા છે, જે નસીબ જોગે અત્યારે એ જગ્યા પર કબજો થયેલો નથી. તો બસ ક્યારે પધારશો આપણા આ વારસાને માણવા, આપણા સમ્રાટ ખારવેલની શૂરવીરતાને આપણા હૃદયમાં આરોપિત કરવા, આપણા પચાવી પડાયેલા વારસાને ફરીથી આપણી પાસે મેળવવા, પ્રભુ વીરના આગમોના શબ્દોના વચનોના આ ભૂમિના સ્પંદનોને ઓળખવા અમે તો આવી ગયા. આપ ક્યારે પધારશો? બોલો કલિંગ જૈન યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુનો જય હો, જય હો, જય હો.